કાકા તમારું શું નામ છે અને કયું ગામ છે? ગામ ડાંગિયા અને મારું નામ છે ઠાકોર ઈશ્વરજી ધુડાજી. આ વખતે અમે જે આ પપૈયાની ખેતી કરી એના પાયામાં જે અમે આજે કૃષિ પ્રગતિ જે ખોળાવે છે ખાતર, એ ખાતર અમે વાપર્યું. એટલે ગઈ સાલ અમે જે પપૈયાની જે ખેતી કરી હતી એના કરતી અમને 50% વધારે ફાયદો લાગે છે. અને ખરેખર આ જે નોખ્યું એનાથી એનું જે ફ્લાવરિંગ અને ફળ બેસવાની જે સંખ્યા છે બહુ સારી છે. અને એકદમ ગ્રીનરી છે છોડની અંદર, કે છોડ મરી પરવારતો નથી, કે વારંવાર અને બીજા ખાતરની જરૂરિયાત ઓછી ઊભી થાય અને આ ખાતરમાંથી આપણને સારા એવા ફાયદા મળે છે. એટલે મને આ પસંદ આવ્યું અને ખેડૂત મિત્રોને એ પણ હું કહેવા માંગુ છું કે જે તમે આ કૃષિ પ્રગતિ ખાતર છે એ ખાતર તમે જો વાપરો તો તમારો જે બેનિફિટ એટલે એમ કે જે નફો હોય એ વધુ નફો તમને મળી શકે, ઓછો ખર્ચો અને ઉત્પાદન વધારે મળે એવી આશા રાખું છું. ઓકે, પછી આ ખાતર વાપરવાથી જે રોગો હોય છે નિમેટોડ ને એવા, એમાં કેટલો તમને ફરક લાગે છે? હા, નિમાટોડ જેવા જે રોગો આવતા જે છોડ છે ખોરાક લેવાની ક્ષમતા ઘટી જતી, અને આ નોખવાથી તમે કોઈ પણ તમે વોટર સોલ્યુબલ ખાતરો આપો ને તો પણ એને ઝડપીથી એનો જે છોડ સુધી પહોંચવાની પ્રક્રિયા થાય. એટલે એનાથી છોડ તંદુરસ્ત રહે અને છોડ એકદમ લીલો રહે છે અને ફળની જે સંખ્યા છે એ બેસવાની વધુ હોય. અને ફૂલ જે આ ફ્લાવરિંગ આવે એ ફૂલ પહેલા અમારે ગઈ સાલ ખરી જતા, આ વખતે કોઈ ખરવાનો એવો પ્રશ્ન રહેતો નથી. જુઓ, તમે જોઈ શકો છો કે પૂરેપૂરા ફળ લાગેલા છે આજે. બીજા ખેડૂતોને શું ભલામણ કરો છો? બીજા ખેડૂતો માટે મારે તો એટલું જ કહેવું છે કે તમે જે મોંઘા ખાતરો લઈને વાપરો છો એની અંદરથી તમને જે નફો મળવાનો હોય નફો ઓછો મળે છે. જ્યારે આ ખાતર તમે એકવાર વાપરો તો એને જે રાસાયણિક બીજા ખાતરો જે વોટર સોલ્યુબલ ખાતરો વારંવાર નોખવા પડે એ ખાતરો નોખવા ના પડે અને એનાથી ફાયદો વધારે થાય અને ઉત્પાદન વધારે મળે. એટલે આપણને જે નુકસાન વેઠવાનો વારો આવે આવતો નથી. એટલે આવતી સાલ બી અમારી ગણતરી એ જ છે કે એના સિવાય કોઈ બીજું ખાદ્ય વાપરવું નથી અને અમે બીજું બિલકુલ વાપર્યું નથી. બટાકાની અંદર કયું આ ખાતર વાપરવાના તમે? હા, બટાકામાં અમારું આગોતરું આયોજન છે જ કે અમારા વારંવાર બધું જે રોગો થતા એ રોગો અટકી જાય છે અને ઉત્પાદન સારું મળે. પપૈયા મળ્યું છે એટલે બટાકા મળવાનું જ છે એવી અમને પૂરો વિશ્વાસ છે. અર્ચનભાઈ, તમે કેટલા વર્ષથી આ ખાતર આપણું વાપરો છો? 5 વર્ષથી વાપરો. 5 વર્ષથી વાપરો. આમ ખુશ છો ને? બીજા ખેડૂતોને વાપરવાની ભલામણ કરો છો? હા, કરીએ. આનાથી ઘણા બધા ફાયદાઓ થાય છે, તમે તો જાતે અનુભવ્યા.